જય સ્વામિનારાયણ. ભગવાન ભજવાની ઈચ્છા હોય છતાં ભગવાનનું ભજન ન થાય. શા માટે? સમજણની કચાશ છે. અને ભગવાનનું ભજન થતું હોય પરંતુ સર્વભાવથી, પૂર્ણ ભાવથી, સાતત્યથી ભજન ન થાય તો એમાં પણ સમજણની કચાશ છે. સમજણની કચાશ ટળી જાય તો ભગવાનનું ભજન થાય અને સાતત્યથી થાય. તો એમાં પહેલી વાત એ કહી કે કેવી સમજ હોવી જોઈએ. તો શ્રીજી મહારાજે કહ્યું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે, આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે અને જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની આજ્ઞા એ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, ચંદ્રમાની કળા વધે ઘટે છે, પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે છે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેને હાથ પગ નાક કાન આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે, એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તેના જ કર્યા થાય છે. જગત સ્રષ્ટા, કરતા, હરતા, ધરતા, નિયંતા એ આ પુરુષોત્તમ નારાયણ છે કે જેની હું ઉપાસના કરું છું. આવી દ્રઢ સમજ. પરંતુ ભાઈઓ કંઈ એમ બોલી લેવાથી અને સાંભળી લેવાથી સર્વ કંઈ મારા પ્રભુથી થાય છે એવી સમજણ દ્રઢ થઈ જતી નથી. એમ તો આ વચનામૃત ઘણી વખત વાંચ્યું છે અને સાંભળ્યું છે, છતાં કઈ સમજ કેટલી દ્રઢ છે એ તો સૌની રીતે જોઈ શકે છે. એટલે ખૂબ મનન કરવું પડે, ચિંતન કરવું પડે. એમાંય સૌ પહેલાં તો શ્રીજી મહારાજે ચાવી બતાવી છે કે તમારી સામે જે સૃષ્ટિ છે એમાં પહેલાં નજર કરો, એમાં જે આશ્ચર્ય ભર્યું છે એને નિહાળો તો પરમાત્માનું જે અલૌકિક આશ્ચર્યપૂર્ણ કરતાપણું છે એ કળાશે. અને જેટલું આશ્ચર્યમય પુરુષોત્તમનું કરતાપણું જણાશે એટલું એમને આધીનત્વ થવાશે. ટોલ્સ્ટોએ પણ સરસ વાત કહેલી કે ભગવાનને ખાતર પણ થોડી વાર કામકાજ છોડીને તમારી આસપાસ જુઓ. પણ આપણે અમુક વસ્તુઓ જ જોઈએ છીએ કે જે ભોગમય છે, વિષયોને જ જોઈએ છે, પરંતુ સૃષ્ટિને જોતા નથી. સૃષ્ટિને જોતા નથી એટલે સૃષ્ટિ કરતા ઓળખાતો નથી. રાત્રે સૂતા હોય, ખુલ્લું આકાશ હોય, નોધારા નવલાખ તારલાઓ ટમટમતા હોય, શું સૌંદર્ય હોય છે! જાણે ભગવાન દરબાર ભરીને બેઠો હોય એવી એની કચેરી જેવું દેખાય. ધીમો પવન વહેતો હોય, ધીમે ધીમે અંધકાર સમેટાતો હોય અને ધીમે ધીમે ઉષાની લાલીમાં પ્રગટે અને પૂર્વ દિશામાંથી એક લાલ તેજ ભર્યો ગોળો પ્રગટ થાય. ધીમે ધીમે મધ્યાહ્ન થાય, ફરીથી ક્યાં ગોળો ડૂબી જાય. આવો તેજનો ગોળો રોજ ઉગે છે એટલે આશ્ચર્ય થતું નથી. પણ આ તો પરમ આશ્ચર્ય છે. આભના થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રવિરાજ રોજ મહાલે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરણ હાર હાર, એ કુંભાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો. આવડો મોટો પૃથ્વીનો ગોળો બનાવ્યો એ રજ આ પરમાત્મા રૂપી કુંભાર લાવ્યો ક્યાંથી?
અને રજ એટલે કે માટી આશ્ચર્યકારી કેટલી છે, એમાં કેટલું સોનું, ચાંદી, હીરા, માણેક, પાણી, ખનીજ, ક્ષાર, શું ભર્યું છે એ માટીમાં. ક્યાંથી આવી ધૂળ લઈ આવ્યો? એક જ ધરતીમાં બાજુ બાજુમાં તમે લીમડો વાવો તો કડવો થાય, આંબો વાવો તો મધુર કેરી થાય, મરચાં વાવો તો તીખા થાય, ગાજર વાવો તો ગળ્યા થાય, શેરડી વાવો તો અમૃત જેવી સ્વાદિષ્ટ થાય, કારેલા વાવો એની પડખે તો કડવા વખ થાય, અને મગફળીના દાણા પીલો તો તેલની ધાર થાય, ધૂળમાંથી તેલ. આ કંઈ ઓછું આશ્ચર્ય છે? કાળી કાળી વાદળીઓનો ગોવાળ શું કાળો હશે, કાળી કાળી વાદળીઓનો ગોવાળ શું કાળો હશે, અને આ વીણ આંચળે આકાશનો દોહનાર ઊભો ક્યાં હશે. ભયંકર ઉનાળો ચાલતો હોય, ક્યાંય એક વાદળીનો ફોદો ન દેખાય ને અચાનક જેઠ અષાઢ બેસે ત્યાંથી કાળા જબલા પહેરી પહેરી મેઘરાજની અડીંગ સવારી ક્યાંથી આવે છે અને આખું ઘટાટોપ છવાઈ જાય અને હળેડ હળેડ પાણી પડવા માંડે. અને જો હરખાઈનો હૂડ બોલાવે તો પાણી હમાય નહીં. શ્રીજી મહારાજ કે ઉપર જળ રાખી મૂક્યું છે, જે અહીંયા ધરતી ઉપર હમાતું નથી, ઉપર હોય તો જ આવ્યું હોય. ગામના ગામ તાણી જાય એટલું પાણી આવ્યું ક્યાંથી? દેખાતું તો છે નહીં. અને બૂંદ બૂંદ વરસે, ધાર નથી પડતી. ચાયણાથી જેમ તમે અનાજ ચાળતા હોય એમ ટીપું ટીપું પડે. બોલો, આપણે તો ચોફાળમાં પાણી રાખ્યું ને એકાદ છેડો છૂટી જાય એટલે ડખળક દઈને બધું હેઠું વયું જાય. આમ એક ધારી બુંદે પડે. શું એને અંદર કઈ નાની મોટી જાળી મૂકી છે? વીણ આંચળે આકાશનો દોહનાર એ ગોવાળ ઊભો ક્યાં છે? અને જેમ જેમ વર્ષા પડે તો મહારાજ કે પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે છે. ધરતી પર પાણી સમાતું નથી, પણ તમે ચોમાસામાં નજર કરજો, દરિયો ઉલટાનો 2-3 હાથ ઊંડો વયો છે. આટલું પાણી ઠલવાય તો દરિયો ઉલટાનો છલકાવો જોઈએ, એની જગ્યાએ ચોમાસામાં દરિયો ઊંડો વયો છે. તો એ આશ્ચર્ય નથી? અને દરિયાને યુગોથી મીઠું કાઢી લેવામાં આવે છે, અને મીઠું પાણી નદીઓ સતત 999 નદીઓ ઠાલવે છે, છતાં આ છેડે ચાખો પેલે છેડે ચાખો, ખારો સ્વાદ મટતો નથી. આ મીઠાનું પ્રપોર્શન રાખે છે કોણ? મને એક છોકરો કે સ્વામી આવડો મોટો દરિયો ગાળ્યો ભગવાને, તો એનો ગાળ ક્યાં નાખ્યો? મેં કીધું એનો હિમાલય કર્યો. મને કે તો બરાબર. હિમાલય કઈ ઓછી આશ્ચર્યકારી છે? અફાટ દરિયો. અમાસ અને પૂનમ આવે ત્યારે મોજા ઉછળવા માંડે, તળિયેથી દરિયો ઉછળે. એ શેના લીધે? ચંદ્રને લીધે. પૂનમ અને અમાસે ચંદ્ર પૃથ્વીથી નજીક આવે તો દરિયો ઉછળવા માંડે, પાણી ખેંચાવા માંડે. એ ચંદ્ર પૃથ્વીથી 2,40,000 માઇલ દૂર છે. પૃથ્વીથી ચંદ્ર 2,40,000 માઇલ દૂર છે. 2,40,000 માઇલ દૂર. એટલો એને સપ્રમાણ ગોઠવો કોણે? વિચારો કે 2 લાખ જ દૂર રહે અને 40,000 માઇલ ઓછો અહીંયા નજીક આવે, તો પૂનમ અને અમાસે મોજા સમાતા નથી, તો હિમાલય જેવડા મોજા ઉછળે, પૃથ્વીનું નામો નિશાન ન રહે. એમાં મારી તમારી ટોપી રહે. અને સૂર્ય પૃથ્વીથી 9 કરોડ માઇલ દૂર છે. એ સેજ આ બાજુ આવે, બધું બળીને ભસ્મ થઈ જાય, અને સેજ દૂર જતો રહે તો બધું ઠરીને હિમ થઈ જાય. કોઈ જીવ સૃષ્ટિ બચે નહીં.
અને પૃથ્વી પોતાની ધરી ફરતે કલાકના 1040 માઇલની ઝડપે ફરે છે, છતાં કોઈને ફેર ચડતા નથી. 1040ની સ્પીડે હું તમે ભાગી રહ્યા છો. અને હમણાં કથા પૂરી થશે ત્યારે બધા શીર્ષાસનમાં થઈ જશે, બધા ઊંચા આમથી આમ લટકતા હશું, લીંબોળી લીમડા ઉપર લટકે એમ, છતાં કોઈ હેઠો વયો જતો નથી. નહીતર ગોતવા ક્યાં જાવો? એક 1040થી ભાગે અને ધરીની આસપાસ 24 કલાકમાં આંટો મારે, એમાં દિવસ અને રાત થાય. આ ગોઠવું કોણે? 12 કલાકનું અને એક પરિભ્રમણ દિવસ રાત અને એક સૂર્ય ફરતું પરિક્રમણ 365 દિવસમાં કરે એટલે એક વર્ષ પૂરું થાય. સૌથી આશ્ચર્ય તો એ છે કે એ ધરતીને, પૃથ્વીને 30 અંશે નમેલી રાખી છે. તમે પૃથ્વીનો ગોળો જોયો છે, નમેલો છે. એ નમેલી છે એટલા માટે ઋતુઓ ફરે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું એ ધરી નમેલી છે એટલે થાય છે. નહીતર રાત દિવસ તો થાત, પણ કાં ઉનાળો ને ઉનાળો જ રહે. તો આ જમાવટ થાય. ઋતુના જે ચક્રો ગોઠવા, 30 અંશમાંથી પણ જો થોડી વધારે નમી જાય તો એ ખેલ બગડી જાય. તો આ ગોઠવ્યું કોણે? ભણેલાને કહીએ એટલે કહીએ તો ગ્રેવિટેશન ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ. સાચું છે ગુરુત્વાકર્ષણ ફોર્સ, પણ તારા ફાધરે મૂક્યું ત્યાં. મૂકનાર કોણ છે? આવું સરસ સૂર્યમંડળને ગોઠવનાર. નહીતર આકાશ ખખુંબ આકાશમાં તો ઘણી નક્ષત્રમાળાઓ છે. અહીંયા આપણા માટે આવું સરસ ગોઠવણ કોણે કરે? વ્યવસ્થાપક વગર વ્યવસ્થા ન હોય તો કોઈક વ્યવસ્થાપક બેઠો છે. અરે સજીવ સૃષ્ટિ ઉપર નજર કરો. કળા રે અપરંપાર વાલા, એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા રે અપરંપારજી. અણુમાં આખો વડ સંકેલો, એના મૂળ ઊંધા મોરારજી. કીડીના આતર કેમ રચિયા, કીડીના આતર કેમ રચિયા, સૃષ્ટિના સર્જનહાર. આ મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂર્યા કીર્તાર, એવી તારી કળા રે અપરંપારજી. કીડીને આંતરડા થશે ને, એનો ડાયજેશન સિસ્ટમ તો છે જ. આપણા કરતાં તો કેટલું એનું નાક કેટલા હોર્સ પાવરનું છે બોલો. 15મે માળે પેંડા હોય ત્યાં નીચે ખબર પડી જાય. આ તાકાત જુઓ. અને આપણે બાજુમાં કાંઈ પડ્યું હોય તો એને તો ખબર પડતી. બોલો હા, હું નળિયા જેવું લાંબુ હોય તો શું કામનું? એટલે ગામમાં ઘરમાં પછી એની મમ્મી કે દક્ષા જોન કે આ શું ગંધાય છે હું? તો ઓલી દીકરી ચારે બાજુ આંટો મારીને કહે તો મમ્મી કશું મોગરા જેવું ગંધાય છે. પછી હાવણી લઈને આંટો મારે મરેલો ઉંદર નીકળે. હવે એને મોગરા જેવો ગંધાય. લ્યો, કળા રે અપરંપાર. પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી. આજ્ઞા જોઈએ છે ને, શહેરમાં તો ક્યાંય દેખાતા નથી, પણ ચોમાસામાં ગામડામાં શહેરવાળાએ તો બધું ખલાસ કરી નાખ્યું. ધુમાડામાં ફૂંકી માર્યું બધું. કેવો સરસ આમ જુગનું પ્રકાશ તો હોય. વિદેશ અમે જાય ને ક્યારેક જાડી બાજુ હોય ઉતારો, તાજુબ થઈ જાવ. આમ એક સાથે પાછા લાઈટ કરે, એવું તોરણ રચાઈ જાણે ભગવાનના કંઠમાં હાર આરોપતા હોય એવું દ્રશ્ય. વૃક્ષ રૂપે વનમાળી ઊભો હોય અને એને હારનો શણગાર કરતા હોય. આવા જુગનું પ્રકાશ. પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી. એનું જનરેટર ક્યાં છે, વાયરિંગ ક્યાં છે, એનું સ્વિચ બોર્ડ ક્યાં છે, મર્ક્યુરી જેવી પાછી લાઈટ, ધોળી શ્વેત ધવલ. ઊંટની સામે નજર કરો જી, વધ્યા ઘેટા માલમાં જ નથી બનાવ્યું. જેમ આવે એમ લોંદા મારી દીધા. બોલો, આપણે કોઈ બનાવતા વંડી દિવાલ માટીથી ચણતા હોય પછી લોંદા જેમ પડ્યા રહ્યા હોય પછી ગમે ત્યાં નથી ઠપકારી દેતા.
એમ આખી સૃષ્ટિ બનાવ્યા પછી જે કાંઈ વધ્યો ઘટ્યો માલ હતો ને એ ભગવાન કંટાળામાં જેમ તેમ લોંદા મારે એમાંથી ઊંટ થયું. પણ જુઓ કેટલું યુઝફુલ અને કેવું આશ્ચર્યકારી. બોલો, તમે જુઓ તો દાંત કાઢી કરીને ગોટો વળી જાવ. તમે વર્ષોથી હોઠ લબડતો હોય પણ હેઠો પીડ્યો. કૂતરા શિયાળિયા થાકી ગયા પેઢીથી, તોય હજી નથી હેઠો પીડ્યો. એની આંખ રણ માટે એ પ્રાણીને કેટલું સ્પેશિયલ બનાવવામાં આવ્યું. બોલો, એની તમને ખબર છે ને, આંખ છે, આંખમાં એક સ્પેશિયલ આઈ ગ્લાસ હોય છે. સ્પેશિયલ આઈ ગ્લાસ હોય છે. એ આમ ન પહેરે, પણ એમાં વાવાઝોડું ઉઠે, રણમાં આંધી ફૂંકાય અને જ્યારે રેતી ઉડવા માંડે એટલે ફાટ દઈને પહેરી લે. બોલો, ગોગલ્સની શરૂઆત તો ઊંટિયાઈ કરી. એટલે આમ તો ઘણા પહેરતા હોય, એમાં જાજો ફેર નથી લાગતો. પણ હાથ અડાવ્યા વગર એ ગોગલ્સ પહેરી લે. બોલો, અને પછી રેતી ગમે તેટલી ઉડે, આર પાર ઊંટ જોઈ શકે. હવે આ વ્યવસ્થા તમે વિચારો છો, કળા જુઓ. અને રણમાં પાણી ન મળે તો ખૂંદ બનાવી, 20 લીટર સુધી પાણીનો સ્ટોક, પાણીના ફોર્મમાં નહીં, પાછું ચરબીના રૂપમાં. અને એ ધીમે ધીમે જરૂર પડે તો એ ઓગળતું જાય ને એમાંથી પાણી થાય, અને એમાં દિવસો સુધી ઊંટ પાણીથી ચલાવે. અને રણમાં દોડાય તો એના માટે કેવા આમ થાળી જેવા પગલાં રાખ્યા, ફાસ્ટ દોડી શકે. એમાં ઘોડું ન દોડી શકે. અમે વિદેશમાં બેઠા હતા, એક છોકરાએ મને કીધું, સ્વામીજી એક પ્રશ્ન પૂછ્યો. મેં બોલો. મને કે વાય ડઝ કેમલ રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ? આ ઊંટ રણમાં દોડી ફાસ્ટ કઈ રીતે શકે છે? મેં કીધું એને છે ને પેલા નીચે આમ થાળી જેવા આમ પગલા છે ને એટલે. મને કે ન્યા સ્વામીજી. મેં કીધું તઈ શું છે? બીકોઝ ધેર ઇઝ નો ટ્રાફિક. કે રણમાં કોણ ટ્રાફિક કરવા જાય? ભોગલા ગયા એના. કેટલું અદભુત પ્રાણી. આપણો મનુષ્યનો દેહ જુઓ, અને ડિઝાઇન ક્યારે બનાવી છે, કેવા મિજાગરા એક એક આમ તમે જુઓ, આમ જુઓ જુઓ. શું આશ્ચર્ય, કેવું હંકેલાઈ જાય. ઘણા પથારીમાં સવારે ગોઈતા જડે નહીં. આપણને એમ કે મહેમાન વેલી બસમાં વૈયા ગયા છે, ત્યાં તો પાંગત હેઠે જ નીકળે. બોલો, કેવું હંકેલાય, કેવું પાછું ઊભું થાય, કેવું દોડે. એટલે ન્યૂટને બહુ સરસ કીધું છે કે વેન આઈ સી ધ સિમ્પલ મેકેનિક્સ ઓફ થંબ, જ્યારે હું આ ખાલી સાદા અંગૂઠાનું રચનાશાસ્ત્ર જોઉં છું, મેકેનિક્સ, આઈ બિલીવ ધેર ઇઝ અ સુપ્રીમ ક્રિએટર. હું દ્રઢપણે માનું છું કે કોઈક સુપ્રીમ ક્રિએટર છે, નહીતર આ બને નહીં. હવે એક અંગૂઠો જ ન હોય, બોલો શું કરો તમે? રોટલી તેડો, ફાંફા મારો, આમ દાળ કેમ પીવી, આમ હબડકા મારીએ અડધું ગામ સાંભળે એવા, વાટકો કેમ પકડવો? શું એક અંગૂઠો મૂકીને રચના કરી. બીજા એક અમેરિકન ઇંગ્લેન્ડના કવિએ બહુ સરસ લખ્યું હતું કે વેન આઈ સી ધ લાઇટિંગ ઇન ધ સ્કાય, હું આકાશમાં જ્યારે ચમકતી વીજળી જોઉં છું, વેન આઈ સી ધ લાઇટિંગ ઇન ધ સ્કાય આઈ ફીલ, હું એવું અનુભવું છું, શું? ગોડ ઇઝ ગિવિંગ હિઝ સિગ્નેચર. આહા, ક્યા બાત હે ભાઈ. જાણે ભગવાન પોતાની સાઇન કરી બતાવે છે, એફિડેવિટ આપે છે, હું બેઠો છું દીકરા, ઉપર બેઠો છું, આ મારી સાઇન. અને વીજળી એમ જ ફરકતી હોય. આઈ ફીલ ગોડ ઇઝ ગિવિંગ હિઝ સિગ્નેચર. એક અંગૂઠો સરખો ન હોય કરોડોમાં, જો એટલે તો અંગૂઠાની છાપ લેવામાં આવે છે. આ આંખનો ડોળો કાળો ભાગ છે, બાળક જન્મેથી ગુજરી જાય ત્યાં સુધી એવડો ને એવડો હોય છે, વધતો નથી. એક જ એવું અંગ છે. નાનો છોકરો હોય અને આ નાની આ કાળી આંખની કીકી હોય એવું ન હોય, ચણા દાણા જેવડી આવડી જ હોય, ક્યારેય માર્ક નહીં કર્યો. જન્મે ત્યારે જેવડો એવડો ને એવડો મૃત્યુ પામે છે, આ સુધી કાળો ડોળો એમને હોય.
અરે આ વાળ બધા ગોઠવા છે જો, જ્યાં ત્યાં જરૂર પડે કેવા સરસ. આ કપાળ કોરું રાખ્યું, નહીં આ ઝૂમ ખાવા કર્યા હોત. એને કોણ અટકાવે છે? આ ભ્રકુટી છે એ હજી ક્યારેક બહુ નોમિનલ વધે ખરી, પણ આંખની પાપણ ક્યારેય વધે નહીં. એ વધતી હોત અને 15 દી કાપવામાં મોડું થાય, હું જોવો તમે. મહેમાન આવે તો આપણે બે અહીંથી ઊંચકું કરવું પડે, અને એવું કરતા રહી ત્યાં તો ટ્રેન વહી જાય, બોર્ડ વાંચી ન રહી ત્યાં ભાગી જાય. કોણ રોકે છે? તમે પેલું જોયું છે ને, મોટર હોય, ટ્રેક્ટર હોય, મશીન હોય, એમાં ફિલ્ટર હોય. એ ફિલ્ટરમાં જાળી હોય, એમાં કચરો ન જાય, હવા મશીનને જોઈએ એટલે એ જે કચરો હોય જાળીમાં અટકી જાય. છતાંય ઝીણો કચરો અંદર જતો રહે તો અંદર પાછું ઓઇલ હોય, એ ઓઇલમાં કચરો ચોંટી જાય અને બિલકુલ શુદ્ધ ચોખ્ખી હવા મશીનમાં જાય. હવે તમે નાક સામે જુઓ છી, નાકમાં ભગવાને વાળ ઉગાડ્યા છે, તે ત્યાં શું પટિયા પાડવા ઉગાડ્યા? દાંતીઓ લઈને ઓળવા? એ જાળી છે, શ્વાસ લઈએ પણ ગળાઈને જાય. જો એમાં કચરો જાય તો ત્યાં ચોંટી જાય. છતાંય કોઈ લોંઠકો ઝીણો કચરો હોય તો આગળ ઓઇલ મૂક્યું છે પાછું. લે, કિંમતી ઓઇલ છે, અને એટલું કિંમતી કે સિઝન પ્રમાણે નંબર બદલે. શિયાળા ઉનાળા જાડું પાતળું, બોલો, સિઝન બદલે એમ નંબર બદલે. કોઈ એવું બનાવી શક્યું ઓઇલ? અને પાછું એટલું કિંમતી, રિટેલમાં ન મળે ને હોલસેલમાં ન મળે કે. અને પાછું કોઈ ચોરી જાય નહીં, બોલો. નહીંતર આ શેરવોન બધા ઓઇલ હોય છે એ બધા રાત્રે પેટ્રોલ પંપ વાળા અંદર મૂકી દે, અને આપણે આ બે પીપળા આગાશીમાં ખુલ્લા મૂકીને હોઈ જાય, બોલો. તો કોઈ ચમચી લઈ ન જાય દીકરો, નહીં તો મોંઘું કેટલું કયો હતી. છતાંય કોઈ કચરો ઓઇલમાં ન ચોંટે એટલો બારીક હોય તો તરત હા છી બાર. વાહ વાહ વાહ. खुदा है खरादी अकल उसमें जादी हो आदि अनादि करता कहाया पवना पानी रू माटी मिलानी रुदंग की निशानी से आदम बनाया दिया कान नासा चश्मा का तमाशा जबा का खुलासा दो कलमा पढ़ाया मुरादम कहे सही करके देखो खुदा ने किया सो अक्ल में ना आए. શું ભગવાને બનાવ્યું છે? રાત્રે ઘણા સૂઈ જાય ને ત્યારે નસકોરા બોલાવે, એવા જોરદાર બોલાવે, આજુબાજુ વાળો કોઈ સૂઈ ન શકે. પણ આશ્ચર્ય મોટું એ નિરાયતે હૂતો હોય. આ ચમત્કાર નહીં. આપણે એને ઉઠાડીએ કે ભાઈ તમે નસકોરા બોલાવો, તો કે જિંદગીમાં નહીં. લે, હોય દિવસ નહીં. એટલે આ સોસાયટી નથી હોઈ શકતી. પાડી ગાંગરે એવું ગાંગરેસ ને પાછો કે કોઈ દી જિંદગીમાં નહીં. નહીતર આ નાકને આ કાનને અંતર કેટલું? 6 આંગળનું છે. ગામ હોય ન કે એ નિરાયતે હોય. લ્યો, ચમત્કાર બતાવો તો માનીએ. આથી મોટો ચમત્કાર કયો? કેવી અજબની સૃષ્ટિ છે. અને છતાંય બધા કે બધું એ તો ઓટોમેટિક ચાલ્યા કરે છે, બધું ઓટોમેટિક. શું ઓટોમેટિક છે ભાઈ? આ શરીરમાં પણ ઐચ્છિક સ્નાયુઓ રૂપી સ્વિચ મૂકી છે, ઓન ઓફ. તમે ચાહો ત્યારે તમે મોઢું ખોલી શકો, આંખ ખોલી શકો, બંધ કરી શકો. અરે પેશાબ પાણી જવું હોય તો એ ઐચ્છિક સ્નાયુઓથી તમારી ઈચ્છારૂપી, આપણી ઈચ્છારૂપી સ્વિચથી એ બધું કાર્ય થાય છે. ઈચ્છો તો જવાય. એમાં ગડબડ થાય કાંઈ તો ડૉક્ટર પાસે જવું પડે, અને ડૉક્ટર પૂછે કે શું થયું, તો કે ઓટોમેટિક થઈ ગયું, તો એની દવા કરવી પડે. કશું ઓટોમેટિક નથી, પ્રભુ સંભાળે છે. એ જ્યાં સુધી ચાલવા દે ત્યાં સુધી મશીન સરસ ચાલે છે. આ કળા કારીગીરી કોની છે? કેટલી સરસ સૃષ્ટિ, કેવા પ્રાણીઓ, ઓહો. પણ આ નાસ્તિકો હોય ને એ શું કહે કે એ તો જ્યાં જેવું હવામાન અને વાતાવરણ ત્યાં તેવી જીવ સૃષ્ટિ આપોઆપ પેદા થાય છે. આમાં કંઈ ઈશ્વરનું કર્તૃત્વ નથી. સારું, તો જ્યાં જેવું વાતાવરણ મળે ત્યાં તેવી જીવ સૃષ્ટિ નીપજે છે. તો બીજા ઘણા ગ્રહો છે
એ ગ્રહ ઉપર જે વાતાવરણ હોય એ વાતાવરણને અનુરૂપ જીવસૃષ્ટિ શું કામ નથી થતી? ભલે ને એનું ટેમ્પરેચર અલગ હોય, હવા અલગ હોય, પણ એને અનુરૂપ જીવસૃષ્ટિ કેમ નથી થતી? જો વાતાવરણને અનુકૂળ જીવસૃષ્ટિ આપોઆપ પેદા થતી હોય તો ત્યાં પણ એને અનુકૂળ થવી જોઈએ. ગાય ભેંસને બધા સસ્તન પ્રાણીઓને પાછલા પગે આંચળ હોય, જોયે છે ને? પણ એક હાથણી એવી છે કે એને પાછલા પગે આંચળ નથી, આગલા બે પગની વચ્ચે આંચળ છે. હા, એ વિચાર કરો કેટલું આ આયોજનપૂર્વક સૃષ્ટિ છે. હાથી રહ્યો હેવી પ્રાણી, હવે એનું બચલું પાછળ ધાવતું હોય અને પાછળથી સિંહ વાઘ આવે અને ઉઠાવીને થપાડ મારીને લઈને જતું રહીએ, અને આ રહ્યું મોટું પ્રાણી ભરીને આમ જોવા જાય ત્યાં તો ગાયબ. એટલે આગળ રાખ્યું, એને સૂંઢથી પંપાળે, કોઈ પાસે તો આવે. ટીટોડીના તમે એક ઈંડા જુઓ ધરતીમાં મૂક્યા હોય ને તમને જડે નહીં. કૂતરા અને પક્ષીઓ ગમે એટલા આંટા મારે પણ ક્યાંય તમે નહીં ભાળો કૂતરો કોઈ એના ઈંડાને ખાઈ ગયું હોય, ધૂળ જેવા કલરમાં. એ રંગનું મેચિંગ કોણે કર્યું? વૃક્ષો દિવસે ઓક્સિજન છોડે, રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે. આ પર્યાવરણની વ્યવસ્થા વૃક્ષો તો કંઈ આપણા માટે સમજતા નથી. આવું સરસ અદ્ભુત સંચલન. તો પાછા વળી નાસ્તિકો એવું કહેતા હોય છે, એ તો આવશ્યકતા અનુસાર જીવ પ્રાણીઓએ પોતાના સંકલ્પની સતત હેમરિંગથી પોતાના અવયવોનો વિકાસ કર્યો છે. આ ઉત્ક્રાંતિ વાત છે. એટલે સંકલ્પને લીધે, આવશ્યકતાને લીધે આવા ફેરફારો નોંધાયા છે, પણ એમાં ઈશ્વર કંઈ વચ્ચે આવતો નથી. લો કરો વાત. તો એનો અર્થ જે છે ને, ટીટોડીએ પોતે મથીને આવો રંગ પૂર્યો અને હાથણીએ પોતે એડજસ્ટ કરી અને આંચળ ઉગાડ્યા, આગળ આંચળ ઉગાડે. હવે આવી રીતે જો થતું હોય, સંકલ્પના બળથી પ્રાણીઓ પોતે ફેરફાર કરી લેતા હોય, તો બિલકુલ સીધી સાદી વાત હું તમને કહું કે વર્ષોથી, સેંકડો વર્ષોથી ગાયો, ભેંસો, ઘેટા, બકરા, સિંહ, વાઘ પ્રાણીઓથી માર ખાય છે જંગલોમાં. તો એની પાસે આવશ્યકતા અનુસાર એના નોર તીક્ષ્ણ થાય, દાંત ધારદાર થાય, શીગડા તલવાર જેવા થાય, એ ઉગાડી લે તેને શું વાંધો આવે? તો કાં નથી ઉગતા? એવા પ્રાણીઓ પાસે ક્યાં એવી સંકલ્પના છે? તે પ્રકૃતિ તો જડ છે, એને આપણી આવશ્યકતાની ક્યાં ખબર છે? બધું પરમાત્મા રચી આપે છે. ભગવાન ગીતામાં કહે છે કે એ બધાનો બીજનો મૂકનારો હું પિતા હું છું. પણ કાગ બાપુ કહે છે એમ કે અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી. કાગ કહે કઠણાઈથી તો એ આવે નહીં ઈતબાર, એવી તારી કળા રે અપરંપારજી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં નિશાની આપ. આ બધું પરમાત્માની કેવી સરસ સૃષ્ટિ, કેટલી આશ્ચર્યમય, કેટલી નિયંત્રિતમાં, કેટલી વ્યવસ્થાપૂર્ણ, છતાં નાસ્તિકોને ક્યાંય વ્યવસ્થા દેખાતી નથી. આકાશમાંથી કેવા ભયંકર પદાર્થો ઉલ્કાના ખરે છે, ધૂમકેતુના પદાર્થો ખરે છે, પૃથ્વી ઉપર જ આવે ને પૃથ્વીનું ક્યાંય નામો નિશાન ના રહેવાય. પરંતુ બાજુમાં એવો ગુરુ ગ્રહ કર્યો છે કે જે કાંઈ આવે એ ગુરુ ખેંચી લે, અને યુગોથી પૃથ્વીને કશું થતું નથી. ઈશ્વરની રચના. પણ આ બધું ઈશ્વરનું કર્તૃત્વ છે એમ સર્વસામાન્ય આસ્તિક લોકો માને છે. પરંતુ મોટી જે સમજ છે એ છે કે એ જે કોઈ કરતા છે તે આ છે, એ નિષ્ઠા થવી દુષ્કર છે. બાકી તો સૌ કોમનલી કે છે બસ આ તો બધું ભગવાનનું કર્યું થાય છે, આમાં આપણું શું ચાલે? પણ આ જેની ઉપાસના કરું છું
એ શ્રીહરિ આ સર્વ આશ્ચર્યોનો કરતા હરતા ધરતા છે, એવી દ્રઢ જીવમાં ગાંઠ પડે એ મહત્તમ ઉપયોગી છે. એ આ થતું નથી. બાકી સાંભળવાની મજા આવે. જે વર્ણન કર્યું એ જ પરમ પિતાએ મને તમને બનાવ્યા છે, છતાં ઓળખાતો નથી.